ભારતમાં સોમનાથ મંદિર ભારતના પશ્ચિમ તટ પર ગુજરાતનું સૌરાષ્ટ્રના વેરાવળની પાસે પ્રભાત પાટણમાં આવેલ છે. ભગવાન શિવનું 12મા જ્યોતિર્લિંગમાંનું પહેલું સોમનાથ જ્યોતિર્લિંગ છે. આ એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન અને દર્શનીય છે. ઘણી પ્રાચીન કથાઓને આધારે આ એક પવિત્ર સ્નાન ગણાય છે. સોમનાથનો અર્થ સોમના ભગવાન થાય છે. 1947માં મંદિરમાં સુધારો કરવામાં આવ્યો હતો. તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા, ત્યારે મરમ્મત કરવાનો નિર્ણય લીધો હતો. પટેલ સાહેબના મૃત્યુ પછી કનૈયાલાલ મુનશીના હસ્તે મરમ્મત કરવાનું કાર્ય પૂર્ણ થયું હતું. તે સમયે તેઓ ભારત સરકારના મંત્રી હતા. સોમનાથ મંદિરમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. અહીંયા રોજ 3 આરતી થાય છે. સવારે 7 વાગે, બપોરે 12 વાગે અને રાત્રે 7 વાગે. મંદિરની પાસે ભાલકા નામની જગ્યા છે. ત્યાં ભગવાન કૃષ્ણને ધરતી પર તેમની લીલા સમાપ્ત કરી હતી. આ શિવજીનું મુખ્ય સ્થાન છે. આ શિવલિંગની સ્થાપના ત્યાં જ કરવામાં આવી છે જ્યાં શિવજીએ દર્શન આપ્યા હતા. હકીકતમાં 64 જ્યોતિર્લિંગ મનાય છે, પરંતુ તેમાંના 12 જ્યોતિર્લિંગ સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર મનાય છે. સન 1297માં દિલ્હી સલ્તનતે ગુજરાત પર કબજો કર્યો ત્યારે સોમનાથને 5મી વખત તોડ્યું હતું. ત્યારબાદ ઔરંગઝેબે ફરીથી 1706માં તોડ્યું. અત્યારે જે મંદિર ઊભું છે તે સમયના ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે બનાવ્યું હતું. તેમજ 1 ડિસેમ્બર 1995માં ભારતના રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ રાષ્ટ્ર માટે ખુલ્લું મૂક્યું હતું. મંદિરની ચોટી પર 37 ફૂટ ઊંચો ખંભો છે. તે દિવસમાં 3 વાર બદલાય છે. સોમનાથ મંદિરનું નિર્માણ 1950માં શરૂ થયું હતું. મંદિરના જ્યોતિર્લિંગની મળી રહે છે. દરિયા પરથી ફૂંકાતા પવનને કારણે ત્યાં હંમેશા ઠંડક રહે છે. ત્યાંનું મુખ્ય શિખર 155 ફીટની ઊંચાઈએ છે. શિખર પર જે કળશ મૂકવામાં આવ્યો છે તેનું વજન 10 ટન જેટલું છે. અહીંથી આરતીમાં ભાગ લેવો એક લહાવો છે. 30 મિનિટ ચાલતી આરતી કોઈ પણ શિવ ભક્તને ભાવુક બનાવી દે છે. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.